શાંતિ। આજની જે આપણી વાર્તા છે એ એક આધ્યાત્મિક વાર્તા છે કે મનુષ્ય જે પ્રમાણેના કર્મ કરે છે એ પ્રમાણે જીવનની અંદર સુખ અને દુઃખ પ્રાપ્ત થાય છે। એક ઝાડની નીચે એક સંત બેઠા બેઠા ભગવાનનું ધ્યાન કરતા હતા, યાદ કરતા હતા ભગવાનને। વર્ષોથી સંતનો નિયમ હતો, ભૂખ લાગે એટલે ગામમાં જઈને ભિક્ષા લઈ આવી અને બેઠા બેઠા આખો દિવસ ભગવાનનું ધ્યાન કરવું, ભજન કરવું। ગામના લોકો એ માર્ગેથી આવે ને જાય, સંત બેઠા બેઠા ભગવાનનું ધ્યાન કરે। સંત બેઠા બેઠા માળા કરતા હતા, એટલી વારમાં એક ભાઈ ત્યાંથી પસાર થયા, ખીચામાંથી કઈ વસ્તુ કાઢવા ગયા હશે અને ખીચામાંથી પર્સ પડી ગયો નીચે એ ભાઈનું, એને ખબર નથી, પણ સંતની માળા ચાલતી હતી એટલે ચાલુ માળામાં કેવું કેવી રીતે કે તારા પૈસા પડી ગયા એવું। સંત કાંઈ ના બોલ્યા, માળા કરતા જ ગયા, રામ 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 કરતા ગયા। પેલા ભાઈને ખબર નથી એનું ધન પડી ગયું છે, એ તો નીકળી ગયો ત્યાંથી। થોડી વાર થઈ તો ગામનો એક અધર્મી ત્યાંથી નીકળો, એની નજર પેલા પડેલા પાકીટ ઉપર ગઈ, એને વાંકા વરીને ફટ દઈને પાકીટ ઉઠાયું। પાકીટ ઉઠાઈને ખોલીને જોયું, પૈસા છે, ઘણા બધા પૈસા હતા। એને પાકીટમાંથી બધા પૈસા નીકાળી દીધા, પોતાના ખીચામાં પૈસા મૂકી દીધા, પાકીટ ફેંકી દીધું। શેઠે બેઠા બેઠા જોયું કે સાલો અધર્મી, એના પૈસા નહીં તોય એને લઈ લીધા, પૈસા ખીચામાં મૂકીને પાકીટ ફેંકી દીધું। આવું થોડું કરાતું હશે। મનમાં વિચારો ચાલે છે, પણ માળા ચાલે છે, બોલવું કેવી રીતે? શેઠ કાંઈ બોલતા નથી, રામ રામનો મંત્ર જપે જાય છે। થોડી વાર થઈ એટલે ગામના એક શેઠ હતા, બહુ ભગત વ્યક્તિ હતી, એમનો રોજનો નિયમ હતો સ્નાન કરી અને ઉઘાડા પગે મહાદેવ દર્શન કરવા જવું। રોજના નિયમ અનુસાર એક હાથમાં પૂજા પાઠ નો સામાન, એક હાથમાં દૂધની લોટી અને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય મંત્ર જપતા જપતા જે શેઠ મહાદેવ દર્શન કરવા જાય છે। ઝાડ નીચે બેઠા બેઠા સંત જોવે છે કે આ શેઠનો રોજનો નિયમ છે, મહાદેવ દર્શન કરવા ઉઘાડા પગે જવાનું। કેટલા ધનવાન શેઠ છે, ધન સંપત્તિનો કોઈ પાર નથી, અને તોય ઉઘાડા પગે મહાદેવ દર્શન કરવા જાય છે, બહુ ભક્તિ કરે છે। આવું પેલા સંત બેઠા બેઠા વિચારતા હોય છે। શેઠ એના રસ્તે ભગવાનની યાદમાં મંત્રનો જાપ કરતા કરતા જતા હોય છે। અચાનક શેઠના પગમાં કાંટો વાગ્યો, હાથમાંથી દૂધની લોટી પડી ગઈ, હાથમાંથી પૂજાપો પડી ગયો। શેઠની ઉંમર હતી, એવડો મોટો કાંટો પગમાં વાગ્યો, શેઠથી રાડ પડી ગઈ। ત્યાં શેઠ બેસી ગયા, બેસી અને પગ સેજ ઊંચો કરીને જોવા લાગ્યા કે મને શું વાગ્યું છે, તો પગમાં મોટો કાંટો વાગ્યો હતો। શેઠને દર્દ થતું હતું,
શેઠ ભગવાનને યાદ કરતા કરતા પગમાંથી એક કાંટો ખેંચે છે અને અતિ દર્દ થાય છે તો શેઠથી રાડ પડી ગઈ. આજુબાજુની પબ્લિક આવી, શેઠને ઊભા કર્યા અને શેઠને પોતાના સ્થાને પહોંચાડ્યા. સંતે બેઠા બેઠા જોયું કે શેઠ કેટલા બધા સારા છે ને ભક્તિ વાળા છે, તોય બચારાને કાંટો વાગ્યો. આ ભગવાને બેઠો બેઠો કેવું કરે છે? પેલો જે ચોર હતો અધર્મી, એને પૈસાનું પાકેટ આપ્યું, અને આ બિચારા શેઠ આટલા બધા સારા હે. એ મહાદેવ જતા હતા ભગવાનના દર્શન કરવા, અને ભગવાને કાંટો વગાડ્યો. વિચાર સંતના મનમાં ચાલવા લાગ્યા. હવે આખો દિવસ તમે જે વિચારો કરો એ રાત્રે સ્વપ્નો આવે. આ નિયમ છે કુદરતી. શેઠ સંતને આખો દિવસ વિચારો ચાલ્યા હતા. પેલો અધર્મી પૈસા લઈ ગયો ઈ, અને શેઠને કાંટો વાગ્યો એ. આ વિચારો સતત ચાલતા હતા, અને વિચારો કરતા કરતા સંત સૂઈ ગયા હતા. એટલે અડધી રાત્રે સંતને સપનું આવ્યું. સ્વપ્નમાં ભગવાન આયા. સંત કે છે, ભગવાન તમારો ન્યાય મને બિલકુલ ન ગમ્યો. ભગવાન કે છે, બેટા કયો ન્યાય તને ન ગમ્યો? મેં એવો કયો અન્યાય કર્યો હે? તો કે છે, ભગવાન તમારા ભક્તોને તો તમારે મદદ કરવાની હોય, રક્ષા કરવાની હોય, દુઃખમાંથી નીકાળવાના હોય, એના બદલે તમે તો તમારા ભક્તોને દુઃખ આપો છો. ભગવાન કે છે, મેં કોને દુઃખ આપ્યું? સંત કે છે કે ભગવાન કાલે હું ઝાડ નીચે બેઠા બેઠા ધ્યાન કરતો હતો, તો બચારા એક શેઠ રોજ ઉઘાડા પગે મહાદેવ તમારા દર્શન કરવા આવે છે. એ બિચારા આજે તે ઉઘાડા પગે તમારા દર્શન કરવા આવતા હતા, અને તમે એમને કાંટો વગાડ્યો બચારાને. એક તો ઉંમર લાયક માણસ છે, માંડ માંડ ચાલીને દર્શન કરવા આવતા હતા, અને તમે એમને કાંટો વગાડ્યો. બિચારાને કેટલું દર્દ થતું હતું, કેટલી તકલીફ થતી હતી. આવું થોડું કરાય ભગવાન? તમારા ભગતને તમારે દુઃખ થોડું અપાય? ભગતને તો મદદ કરવાની હોય ને. અને પેલો ભગવાન અધર્મી સાલો જે હોય બધાને લૂંટતો જ હોય છે, છેતરતો જ હોય છે, બનાવટ જ કરતો હોય છે. એને તમે પૈસાનું ભરેલું પાકીટ આપ્યું. ભગવાન કે છે, બેટા આખા દિવસનો તું મને યાદ કરવાના બદલે આ જ ચિંતન કરતો હતો, અને અત્યારે તું મને આજ ફરિયાદ કરી રહ્યો છે. પણ તું વર્તમાનને જોઈ રહ્યો છે, ભૂતકાળને કે ભવિષ્યને નહીં જોતો. જો તું ભૂતકાળને ને ભવિષ્યને સાથે સાથે જોવે ને તો તને કોઈ પ્રશ્ન ન થાય. સંત કે છે, કેમ ભગવાન? ભૂતકાળને ભવિષ્યને નહીં જોતો એનો મતલબ? ભગવાન કે છે, જે ચોર છે ને, જેને પૈસાનું ભરેલું પાકીટ મળ્યું, એના આગલા જન્મનું પુણ્ય એટલું જમા હતું કે એને એક ઘડો ભરી અને સોના મોરો મળવાની હતી, અને આખું જીવન સુખ શાંતિથી એનું વ્યતીત થવાનું હતું. પણ જ્યારનો સમજવા શીખો ત્યારની ચોરીઓ કરે છે, લોકોની મહેનતનું કમાયેલું છીનવી લે છે, દુખી કરે છે, બધાને પરેશાન કરે છે, અને પોતે ટેસથી રહે છે. તો એના આગલા જન્મનું જે પુણ્ય હતું એ ધોવાતા ધોવાતા એક ઘડા સોના મોરોમાંથી એક પાકીટ જેટલું પુણ્ય બચ્યું. એક પાકીટમાં જેટલું ધનમાં એટલું ધન એને મળ્યું. વાસ્તવમાં જોઈને આ જન્મમાં પાપ ન કર્યા હોત, એનું પુણ્ય ધોવાઈ ન ગયું હોત,
તો એને સોના મૂરોનો ઘડો મળવાનો હતો. એના બદલે એનું પુણ્ય ધોવાતા ધોવાતા સોના મૂરોના ઘડામાંથી એક પાકીટ જેટલા પૈસા મળ્યા. તું જે શેઠની ફરિયાદ કરી રહ્યો છે ને કે શેઠને કાંટો કેમ વગાડ્યો, મેં નથી વગાડ્યો બેટા, તમે તો બધા મારી સંતાનો છો. મા બાપ કેવી રીતે સંતાનને દુઃખ આપી શકે? શેઠના આગલા જન્મના કર્મનું ફળ હે. શેઠના આગલા જન્મના કર્મના પાપ એટલા હતા કે આ જન્મની અંદર શેઠને ઘણો સમય પથારીમાં રહી અને વેદના ભોગવવાની લખી હતી. પણ શેઠ બચપનથી મા બાપ જોડે મંદિરે જવા લાગ્યા, કથા કીર્તનમાં જવા લાગ્યા, ભક્તિ કરવા લાગ્યા અને બચપનથી ભક્તિ કરતા કરતા વૃદ્ધાવસ્થા એમની આવી તોય એમની પૂજા પાઠ ભક્તિ અખંડ રહી, ક્યારેય ખંડિત ન રહી. કોઈ દી એમને પોતાની પૂજા ખંડિત નહીં કરી. ટાઈમ ટુ ટાઈમ પૂજા કરવી, ભજન કરવો, સત્સંગ કરવો, દાન પુણ્ય કરવું. ધીરે ધીરે શેઠનું પુણ્ય બેટા એટલું વધી ગયું કે જે 2-3 મહિના પથારીમાં રહીને કરમ ભોગ ચૂકત કરવાનો હતો એના બદલે એક સામાન્ય કાંટો વાગ્યો, થોડો સમય વેદના થઈ અને હિસાબ પૂરો થઈ ગયો. આ કર્મની ગતિ છે બેટા. કોઈ પણ મનુષ્ય જીવનમાં સુખ ભોગવે છે કે કોઈ પણ મનુષ્ય જીવનમાં દુઃખ ભોગવે છે એનું કારણ એનો ભૂતકાળ, એનું વર્તમાન, એનું ભવિષ્ય બધું સાથે જોડેલું હોય છે. ભૂતકાળમાં જે કર્યું હોય છે એ વર્તમાનમાં પ્રાપ્ત કરે છે અને વર્તમાનમાં જે કરી રહ્યો છે એનું ફળ બેટા ભવિષ્યમાં મળે છે. સંત સમજી ગયા, 2 હાથ જોડીને ભગવાનને કહે છે, ભગવાન કર્મની ગતિને હું સમજી ન શક્યો, મને માફ કરશો. અને ભગવાન જોડે માફી માંગે છે. તો આ જે વાર્તા છે એનો સાર શું છે કે ઘણીવાર આપણે જોઈએ છીએ કે જે પાપના માર્ગે ચાલવા વાળી વ્યક્તિ છે એના જીવનમાં જ્યારે કોઈ સુખ આવે અને સત્કર્મ કરવા વાળી વ્યક્તિના જીવનમાં પુણ્ય કર્મ કરવા વાળી વ્યક્તિના જીવનમાં જ્યારે કોઈ દુઃખ આવે ત્યારે આપણે એવું કહીએ છીએ કે ભગવાન તો કેવો છે, અધર્મીઓને સુખ આપે છે અને પુણ્યશાળી આત્માઓને દુઃખ આપે છે. આવું આપણે બોલતા હોઈએ છીએ. પણ આપણે ખાલી વર્તમાનને જોઈએ છીએ. ચાહે એ ભગત આત્મા છે કે ચાહે એ અધર્મી છે, એના વર્તમાનને આપણે જોઈને નિર્ણય કરી દીધો. નથી એના ભૂતકાળને જાણતા, નથી એના ભવિષ્યને જાણતા. ભૂતકાળની અંદર જો સારા કર્મની પૂંજી જમા હોય તો વર્તમાનમાં વ્યક્તિ અધર્મના માર્ગે ચાલતો હોય પણ તોય સુખી હોય. પણ વર્તમાનમાં જે અધર્મના કામ કરી રહ્યા છે એ કર્મરૂપી બી જે વાઈ રહ્યો છે એનું ફળે આજને તો કાલે મળવાનું જ છે. પણ આપણે બહુ સારી આત્મા છીએ, પુણ્ય આત્મા છીએ અને તોય જીવનમાં કઈ ને કઈ દુઃખ તકલીફ જ્યારે આવે છે એ સમયે એવું વિચારો કે મારા પૂર્વ જન્મના કર્મને અધીન આ બધું દુઃખ તકલીફ પડી રહી છે, પણ આ જન્મની અંદર વર્તમાનમાં હું સારા કર્મ કરી રહ્યો છું તો મારું ભવિષ્ય, મારો પછીનો જન્મ એ મને સારે તે સારો જ મળવાનો છે. કારણ કે કર્મની ગતિ છે, જેવું વાવો એવું લણો. તો આ વાર્તાની અંદર આપણે થોડી કર્મની ગતિને સમજવાની છે અને વાર્તાના સાર રૂપે
બને એટલા સારે તે સારા કર્મ કરવાના છે, જેથી આપણું ભવિષ્ય સારે તે સારું બને. આ વાર્તા જો આપને સારી લાગે તો અવશ્ય સાથી મિત્રોને શેર કરશો, લાઈક કરશો, કોમેન્ટ કરશો અને આવી જ સરસ આધ્યાત્મિક વાર્તાઓ આગળ પણ સાંભળતા રહેશું. ઓમ શાંતિ. ધન્યવાદ.